फोर व्हीलर गाड़ीओ गिरवे लई गाड़ी सगे वगे करी तेनी उपर ऊंचू व्याज लेवा बाबते डिंडोरी पोलीस स्टेशनमां नोंधाયેલ गुनामां वोंटेड मुख्य आरोपीने ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી અનુભવ સુરત શહેરનાઓએ હાલમાં આવનાર ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા ક્રાઇમ બ્રાન્ચ સુરતને સૂચના આપેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની सूचना आधारे नायब पोलीस कमिश्नर श्री क्राइम नाओना मार्गदर्शन हेठळ पोलीस इंस्पेक्टर श्री डीसीबी पोलीस स्टेशनना राहबरी हेठळ नास्ता फरता स्क्वॉडना पोलीस सब इंस्पेक्टर श्री टीमना माणसो साथे वर्कआउटमां हता दरमियान नास्ता फरता स्क्वॉडना पोलीस माणसोनी મળેલ બાતમી હકીકત આધારે મૈદરપુરા મોતી ટોકીઝ નજીકથી આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન તમાકુ ઇન્દ્રેશ હાફીજી ઉંમર વર્ષ 42 ધંધો ગાડી લે વેચનો રહેઠાણ 3225 સગ્રામપુરા લુહાર શેરી સુરત શહેરનાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ડિંડોલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ફરિયાદ નંબર 1548/2024 ઇપીકો કલમ 384, 504, 506, 114 મુજબ તથા ગુજરાત નાણાં ધીરદાર અધિનિયમ 33-40-42 મુજબ ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે આ કામના ફરિયાદી શ્રી પ્રશાંત રામભૂષણ દુબેને પૈસાની ખૂબ જ જરૂર પડતા તેનો સંપર્ક આરોપી ઇમરાન તમાકુ અને અનસ સાથે થયેલ હતો, જેઓને ફોર વ્હીલર ગાડી i10 કાર ₹95,000 ગીરવે આપેલ અને તેનું માસિક 3% વ્યાજ દર મહિને આપવાનું નક્કી કરેલ તે મુજબ ફરિયાદી શ્રી વ્યાજ ચૂકવતો આવતો હતો। ત્યારબાદ ફરિયાદી શ્રી ₹95,000 આપી ગાડી પરત આપવા જણાવતા આરોપીઓ ખોટા વાયદાઓ કરી ફોર વ્હીલ ગાડી જોઈતી હોય તો બીજા 5 લાખ આપવા પડશે તેમ જણાવી ફરિયાદીશ્રીને ગાળો આપી મારવાની ધમકી આપેલ હતી, જેથી ફરિયાદીશ્રીએ તેના વિરુદ્ધ ફરિયાદ લખાવેલ હતી। ગુનો નોંધાયા બાદ મજકૂર આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય મળેલ બાતમી આધારે તેને આજરોજ પકડી પાડવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો લોકચક્ર ન્યૂઝ 24 ઇબ્રાહિમ શેખની સાથે।